હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વરિયા રસોઈમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છીએ માવાની સુખડી. તો માવાની સુખડી બનાવવા માટે મેં 500 ગ્રામ માવો લીધો છે, અડધી વાટકી જેટલું ઘી, તલ લીધા છે, સિંગદાણા લીધા છે અડધી વાટકી, નારિયેળનું છીણ લીધું છે, એલાયચી પાવડર છે અને આ મગજના બીજ છે. તો ચાલો આપણે બનાવીએ માવાની સુખડી. તો સૌપ્રથમ મેં ગેસ ઉપર કઢાઈ ચડાવી દીધી છે. તો આપણે પહેલાં તલને કઢાઈમાં થોડા શેકી લેવાના છે. તો તલ આપણે શેકાઈ ગયા છે. હવે આપણે વાટકીમાં પાછા કાઢી લઈએ. તો આપણે તલને હવે શેકી લીધા છે. હવે રિટર્ન આપણે એ વાટકીમાં પાછા લઈ લઈશું. હવે એવી જ રીતે આપણે સિંગદાણાને પણ શેકી લઈશું. હવે સિંગદાણા શેકાઈ ગયા છે. હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. હવે આ સિંગદાણાને આપણે એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડા કરીને એના ઉપરની જે છાલ છે એ આપણે નીકાળી. તો સિંગદાણા આપણા ઠંડા થઈ ગયા છે. મેં ઉપરના ફોતરા એના નીકાળી દીધા છે. થોડા ઘણા ફોતરા સિંગમાં રહી ગયા છે, વાંધો નહીં આવે એમાં કંઈ. આવી રીતે ફોતરા નીકાળી દેવાના છે એના. હવે આપણે આ સિંગદાણાને ખાયણીમાં લઈ લેવાના છે. હવે આને આપણે સાધારણ થોડા આને ખાંડવાના છે. એકદમ આપણે ક્રશ નથી કરી દેવાના. આનો આપણે સાધારણ ભૂક્કો જ કરવાનો છે, અજગજરો રહે એ રીતે. આપણે આને મિક્સરમાં પણ કરી શકીએ છીએ, પણ હું દેશી સ્ટાઇલમાં ખાયણીમાં કરી રહી છું. હવે આ અજગજરા આપણે વાટી દીધા છે. હવે આપણે આને એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું. અને આપણે આ રીતનો જ ભૂક્કો રાખવાનો છે. સુખડીમાં આવા ક્રંચનો જે ભાગ આવશે ને તો સુખડી ખાવાની બહુ જ મજા આવશે. હવે આપણે કઢાઈમાં ઘી લેવાનું છે. હવે ઘીની અંદર આપણે આ વ્હાઈટ માવો ઉમેરી દેવાના છીએ. હવે આ માવાને આપણે ઘીની અંદર સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે જેમ જેમ માવો ગરમ થશે ને તેમ તેમ એ લચકાદાર બનતું જશે. જુઓ, જેમ જેમ ગરમ થશે તેમ તેમ લચકાદાર બનતું જશે અને એનો કલર પણ ચેન્જ થતો જશે. આનો આપણે માવાનો કલર આપણે થોડો બ્રાઉન કલરનો કરવાનો છે. જ્યાં સુધી બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે આ માવાને શેકવાનો છે. હવે તમે જોઈ રહ્યા છો ધીમે ધીમે માવાનો કલર બ્રાઉન થઈ ગયો છે. તમે આ સુખડીની અંદર ગોળ કે ખાંડનો ઉપયોગ કર્યા વગર જ બનાવવાની, કારણ કે માવાની અંદર ઓલરેડી ગર પણ હોય જ છે. હવે એની અંદર આપણે તલ એડ કરીશું, શેકેલા તલ, સિંગદાણાનો ભૂક્કો એડ કરીશું, એલાયચી પાવડર એડ કરીશું. હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે એક પ્લેટમાં આપણે આ ઘી આવી રીતે લગાવી દેવાનું છે. હવે આપણે આ ઘીવાળી પ્લેટમાં આ માવાની સુખડીને એડ કરી દેવાની. હવે આપણે આને વાટકીની મદદથી પ્લેટમાં ફેલાવી દઈશું. હવે આ સુખડી આપણી રેડી થઈ ગઈ છે. હવે આપણે આની ઉપર મગજતરીના બીજ, હવે આપણે એને આ રીતે બીજને થોડા સુખડીની અંદર દબાવી દઈશું, જેથી કરીને ચીપકેલા રહે. હવે આ સુખડીની ઉપર આપણે થોડું નાળિયેર એડ કરીશું. સૂકું નાળિયેર આવે છે ને એ એડ કરવાનું છે, કારણ કે આનો ટેસ્ટ એકદમ સારો આવશે. હવે આ સુખડીને આપણે કટ કરી લઈશું. તો યુટ્યુબ ફેમિલી, તમને મારી આજની આ માવાની સુખડી કેવી લાગી? તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. નવા હોય તો સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો.